હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. અમુક ટ્રીક અને ટિપ સાથે ધાબા જેવા સ્વાદમાં એકદમ ટેસ્ટી એવા અને ફૂલીને દડા જેવા થાય તેવા આલુ પરોઠા આજે આપણે ઘેરે બનાવીશું. તો એકદમ નવી જ રીતે આલુ પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું. તો 2 વાટકા રોટલીનો લોટ લીધો છે, એમાં 1 ચમચી ચોખાનો લોટ લેવાનો છે. ચોખાના લોટથી જે બહારનું કવર છે થોડું ક્રિસ્પી બનશે. પણ જો તમારા આગળ ચોખાનો લોટ ના હોય તો તમારે એને સ્કીપ કરવાનો. હવે આ લોટને ચાળીને લેશું. હવે સ્વાદ અનુસાર મીઠું અને મોણ માટે મેં તેલ લીધું છે. તો તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો. તો બધી વસ્તુ બરાબર મિક્સ કરી જેમ જોવે એમ પાણી એડ કરી લોટ બાંધવાનો છે. તો આ લોટ છે એકદમ સોફ્ટ એવો બાંધવાનો છે, એટલે વધારે પડતો ઢીલો પણ નહીં અને કડક પણ નહીં. હવે આ લોટ બાંધી 5 મિનિટ માટે આપણે રહેવા દઈશું. હવે મસાલો બનાવી લેશું. તો મસાલો બનાવવા માટે મેં 3 પાવડા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી આખું જીરું એડ કરવાનું છે. થોડા મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને તીખાશ માટે મેં આદુ મરચાં એડ કર્યા છે. તો જેવા તીખા જોવે એ રીતે તમારે આદુ મરચાં એડ કરવાના છે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે અને 2 વાટકી જેટલી મેં ડુંગળી ચોપ કરીને લીધી છે. તમારે એકદમ ઝીણી અથવા ચોપ કરીને લેવાની છે. તો આ ડુંગળી 50% જેવી કૂક થઈ જાય પછી જ આમાં બાકીના મસાલા કરવાના છે. તો ડુંગળી 50% જેવી સોફ્ટ થઈ ગઈ છે. હવે એમાં આપણે થોડી હળદર અને સ્વાદ અનુસાર મેં મીઠું એડ કર્યું છે. તો મીઠું અત્યારે જોઈને એડ કરવાનું છે, બાકી આપણે બીજા મસાલા પણ એડ કરવાના છે. બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે. હવે અડધી ચમચી જેટલું એમાં ધાણા જીરું, થોડું લાલ મરચું, 1 ચમચી જેટલું શેકેલું જીરું, થોડો ગરમ મસાલો, 1 ચમચી આમચૂર મસાલો એડ કર્યો છે. એનાથી સ્વાદમાં એકદમ ટેસ્ટી એવા આલુ પરોઠા બનશે. અડધી ચમચી જેટલો મેં સંચળ પાવડર લીધો છે, એટલે તમારે મીઠું છે જોઈને જ એડ કરવાનું છે. 1 વાટકી મેં લીલા ધાણા લીધા છે. બધી વસ્તુ છે મિક્સ કરી લેવાની છે. તો હવે તમારે ગેસની ફ્લેમ છે બંધ કરી લેવાની છે અને આ મસાલો એકદમ સરસ બધો મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી ઠંડો થવા દેશું. ત્યાં સુધીમાં આપણા બટેટા છે એને આપણે જોઈ લઈશું. તો વજનમાં 500 ગ્રામ મેં બટેટા બાફીને લીધા છે, પણ આ બટેટા છે એને એકદમ ઠંડા કરીને લેવાના. જ્યારે પણ બટેટાને ઉપયોગમાં લેવા હોય પહેલાં બટેટાને બાફી ઠંડા કરી આ રીતે ખમણીએથી ખમણી લેવાના છે. પછી જેમાં જે આપણે મસાલો કર્યો છે એ એડ કરી મિક્સ કરવાનો છે. તો ચીકણો ન થાય એ રીતે એને મિક્સ કરી લેવાનો છે અને આ મસાલાને પહોળો કરી ઠંડો કરી લેવાનો. તો આ લોટને આપણે 5 મિનિટ જેવું થઈ ગયું છે. એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી એને મસળી લેવાનો છે. તો એકદમ નરમ એવો આપણો લોટ છે એ તૈયાર છે. તો હવે આ લોટમાંથી મોટી સાઈઝનો એક લુવો લેવાનો છે. તો જે રીતે રોટલીનો મોટી સાઈઝનો લુવો લીધો છે એ જ રીતે મસાલામાંથી પણ મોટી સાઈઝનો લુવો લેવાનો છે. તો આ મસાલો છે મેં પહોળો કરી અને ઠંડો કર્યો છે અને આ રીતે મોટી સાઈઝનો લુવો લેવાનો છે. જો તમારો મસાલો ગરમ હોય તો આ રીતે ડીશમાં પહોળો કરી ફ્રીજમાં મૂકી અને આ મસાલાને ઠંડો કરી પછી તમારે ઉપયોગમાં લેવાનો છે. તો આ રીતે થોડી રોટલી બનાવી વચ્ચે આ રીતે મસાલો મૂકી ઉપરથી પેક કરી જે વધારાનો લોટ છે કાઢી લેવાનો છે અને કોરો લોટ ઉપર નીચે રાખી અને તમારે આંગળીઓથી આ રીતે દબાવી પરોઠું જો આ રીતે ફેલાય તો આંગળીએથી ફેલાવી લેવાનું અને જો તમને આંગળીએથી ના ફાવે તો હળવા હાથે જ એને વણવાનું છે. તો આલુ પરોઠાને વજન દઈને પણ એકદમ હળવા હાથે વણશો તો બધા જ આલુ પરોઠા છે ફૂલશે. તો આ રીતના મીડિયમ એવું જાડું રાખવાનું, વધારે પડતું પતલું પણ નથી રાખવાનું. આ રીતે વણી અને આપણે પેનમાં એડ કરવાનું છે અને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બંને સાઈડ આ રીતે તમારે થોડું થોડું શેકવાનું છે. પછી તમારે ઉપર ઘી અથવા તેલ એડ કરવાનું છે. તો બંને સાઈડ મેં થોડી થોડી ડિઝાઇન પડે એ રીતે એને શેક્યું છે. પછી જ એમાં મેં તેલ એડ કર્યું છે. ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ જ રાખવાની છે. તો તમારે અત્યારે ઘી, બટર અથવા તેલ કોઈ પણનો ઉપયોગ કરી આ રીતે બંને સાઈડ થોડું શેકી ઉપર મેં તેલનો ઉપયોગ કરી અને શેક્યું છે. તો આ રીતે તમારે જે રીતે શેકેલા જોવે એ રીતે આલુ પરોઠાને શેકી લેવાના છે. તો આ રીતે બનાવશો તો આલુ પરોઠા છે બધા જ ફૂલીને દડા જેવા બનશે.
તો ચપ્પુએથી કિનારીથી આપણે થોડું આ રીતે કરશું એટલે એ બધા જ આલુ પરોઠા છે એ એકદમ સરસ રીતે ખુલશે. તો મેં ચપ્પુએથી આ રીતે ખોલ્યું છે. હવે એને આપણે ઉઠલાવીને પણ જોઈ લઈએ. તો સ્વાદમાં તો એકદમ ટેસ્ટી એવા બન્યા છે, પણ ફૂલીને દડા જેવા પણ બન્યા છે. તો દહીં સાથે, સોસ સાથે ખાવાની ખૂબ મજા આવે તેવા નવા સ્વાદ સાથે આલુ પરોઠા બનીને તૈયાર છે.